જ્યારે 1958 ડિસેમ્બરમાં વઢવાણ આવ્યો, ભણવા માટે રોકાયો, ત્યારની આ વાત છે. 7મીમાં મને એડમિશન મળ્યું હતું, પ્રવેશ મળ્યો હતો. અને કપિલરાય સાહેબ અમારા શિક્ષક હતા. કપિલભાઈ અટક દવે, મને લાગે છે, કપિલભાઈ દવે. મજાના હતા. ધોતિયું પહેરતા, ઉપર લાંબો છબ્બો અને એના ઉપર ભૂરા રંગનો એમનો કોટ હતો, હાફ કોટ જેને કહે ને એ, અને માથે કાળી ટોપી, અને ઘણી વખત ચશ્માથી આમ કરીને જોતા. એ સરસ ગુલાબી સ્વભાવના, દેખાવડા. 55-56ની આસપાસ થશે, કેમ કે 1-2 વર્ષમાં પછી રિટાયર થયા. 57 હશે. આઈ થિંક એ વખતે 58 રિટાયર કરતા, એટલે 56ના કેમ કંઈક હતા. એનીવે, મને બેસાડ્યો ક્લાસમાં, અને મારી બાજુમાં એક છોકરો બેઠો હતો. પાતળો, દુબળો, ફૂગો પાડેલા વાળ, અને આમ સ્ટાઇલિશ હતો. વઢવાણમાં 1958 કે 59માં જેને તમે સ્ટાઇલિશ કહી શકો એવો સ્ટાઇલિશ હતો. બાજુમાં બેઠો હતો એટલે મારે થોડી ઘણી વાત થવા માંડી, અને મને ખબર પડી કે એને ગીતોનો બહુ જ શોખ છે અને સારું ગાય છે. મને શોખ, હું બહુ સારું ગાઉં નહીં, પણ ગાવાનો પ્રયત્ન જરૂર કરું. એટલે અમારે બેને જામી. હવે એ તો ક્લાસમાં અંતકડીમાં લલકારે, સરસ ખૂબ ગાય, અને ખૂબ બધા ગીતો એને મોઢે આવડે. એટલે મને એમ થતું કે હા બેટું, આ સરસ, તમને મોઢે ગીત આવડતું હોય તો તમે કેવું આમ ગાઈ શકો. એટલે પછી મેં એને કીધું, મારે કેવી રીતે આવી રીતે ગાવું, કેવી રીતે? તો મને કે એમાં શું છે, હું તને લખી આપું ચોપડીમાં, તારી પ્રમાણે ગાવાનું. કીધું ભલે. એટલે મને યાદ છે, એને મને દિલ્હી કા ઠગનું હમ તો મોહબ્બત કરેગા ગીત, પછી CAT કેટમાંની બિલ્લી, પછી યુ તો હમને લાખ હંસી દેખે હૈ તુમસા નહીં દેખા, એવા 4-5 ગીતો લખી આપ્યા. હવે થોડા જ વખતમાં ઝિમ્બો ફિલ્મ, આઝાદ અને ચિત્રાની ઝિમ્બો ફિલ્મ આવી હતી. એ ત્યાં સુરેન્દ્રનગરમાં હતી. વઢવાણમાં તો આવતા બહુ વાર લાગે. એટલે ખૂબ બધા જોવા ગયા હતા. હું નહોતો ગયો જોવા, કેમ કે મને દાદા દાદીની મનાઈ હતી. ફિલ્મ શું જોવી હતી? પૈસા બગડે, તબિયત બગડે, સમય બગડે. એટલે આપણા રામ ઘરે જતા. પણ આ હરેન્દ્ર જોયા, એવો હરેન્દ્ર ગોયલ, બીજા બધાની ઘણા બધા ગયા હતા એ પ્રમાણે. અને મને કહે કે હા, શું ફિલ્મ છે, શું આમ છે, તેમ છે. પછી એમ એક્ટિંગ કરીને બતાવે, મી ઝિમ્બો, અને એવો પાતળો, દુબળો, સાવ 60 કડા જેવો હતો. અને મને ખબર પડી હતી કે ઝિમ્બો આમ ટાર્ઝનનું હિન્દી સ્વરૂપ છે. એટલે મને બહુ હસવું આવે. મેં કીધું, તું ઝિમ્બો છો? મને કે ઝિમ્બો. અને 7મીમાં અને કેવડા અમે 12-13 વર્ષના હતા તોય. અને મને હજી યાદ છે કે એક વખત અંતકડી રમતા રમતા એણે એક ગીત ગાવાનું શરૂ કર્યું, ઉપર, જવાની આઈ મસ્ત મસ્ત બિન પીએ, જલાતી ચલ રહી હૈ રાહ મેં દિએ. પછી ગીત મેરે લીએ મેરે લીએ મેરે લીએ મેરે લીએ, એટલે કોઈ સામા પક્ષવાળા ગાવા ગયા, ત્યાં સભી હસી સભી જવા ગાયું, અને ચાલુ રાખ્યું. એટલે બધો ભાઈ જે શરૂ કરતો હતો એની છોભીલો પડી ગયો. એટલે પછી મેં કીધું, આખું ક્યાં ગાવાનું છે? એટલે એણે ગાઈ રાખ્યું. મજામાં, મૂડમાં હતો. એ મને હજી બરાબર યાદ છે. અને આમ એકદમ પ્લેઝન્ટ ફેસ હતો, મજાનો હતો. પછી શું થયું એ ખબર જ ન પડી. 8મીમાં એ ગુમ થઈ ગયો. મને લાગે છે કંઈક એના બાપુજીની બદલી થઈ ગઈ હશે, કે એને ઉઠાડીને ક્યાંક બીજે મોકલી દીધો હશે, મને કાંઈ જ ખબર નથી. પણ 8મીમાં એ ભાઈ લાપતા.
પણ 7મીના 3-4 મહિના અમે બહુ મજા કરી સાથે. અને એ મારો આમ તો ગુરુ કહેવાય ગીતો ગવડાવવામાં. મને કે તું ગાવાના, એ બાપુ ગાવાના. અને પછી મને ટેવ પડતી ગઈ ગાવાની. પછી તો ક્લાસમાં હું ઘણીવાર ગાતો અને ડેસ્ક ઉપર આમ કહીને વગાડતો. એટલે એ મને હરેન્દ્ર યાદ આવ્યો. હરેન્દ્ર ગોહિલ, હરેન ગોહિલ, હરિ ગોહિલ, એવા બધા ઘણા નામ હતા એના. એટલે આ મારો 7મીનો 1958 ડિસેમ્બરથી 59ના એપ્રિલ સુધીના ગાળામાં અમે સાથે ગીતો ગાતા. અને મને અમુક બીજા જૂના ગીતો આવડે કે જે એને ન આવડતા હોય, બાના અને મધુભાઈના વખતના. પેલું મેં બન કી ચિડિયા બન કે બન બન ડોલું રે, પછી પેલું આપણો મેરા બુલબુલ સો રહા હૈ શોર ગુલ ન મચા, એવા બધા ગીતો મને આવડે વધારે. એ લોકોને એમને ન આવડે. એટલે એ બધા આમ સાંભળ્યા કરે કે ઓ આ ગીત છે આવું, હા છે ને. પછી હું રાગમાં ગાઉં એટલે માને તો ખરા, નહીં તો ઘણા તો એમ કે આવું કંઈ ગીત જ નથી. તમને ખબર છે ને કે એવડા હો ત્યારે તો કઈ બધી ચણભળ ને ચરસી થતી હોય. એટલે ઝિમ્બો એવો પાતળો દુબળો હતો કે એ ઝિમ્બો કહે ને એટલે ખડખડાટ હસવું આવે. અને કદાચ એટલે જ કરતો હતો એવું, કોણ જાણે. પણ એ મજાનો હતો, ગ્રેટ કેરેક્ટર. અને સૌથી વધારે તો ગ્રેટ કે પછી અદૃશ્ય થઈ ગયો. ચાલો, આવા માણસો, આવી વ્યક્તિઓ તમારા જીવનમાં પણ આવી જશે, આવીને ગઈ હશે. કોઈક વખત લખો એમના વિશે, કોઈક વખત બોલો, મજા આવશે. બરાબર ને?